નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર વિષય 51 નામાની અંદર આપણે 3 ચેપ્ટરનો અભ્યાસ કર્યો હતો. છેલ્લે આપણે ભાગીદારી વિષય પ્રવેશ ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું હતું કે ભાઈ ભાગીદારી એટલે શું અને આપણે કેને ભાગીદારી પેઢી કહેવાય એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી નામામાં ચેપ્ટર નંબર 7 છે ભાગીદારી પેઢીનું વિસર્જન. ચેપ્ટર નંબર 7 છે ભાગીદારી પેઢીનું વિસર્જન. તો કે ભાગીદારી પેઢીના વિસર્જન ચેપ્ટરમાંથી બોર્ડની અંદર તો કે આ ચેપ્ટર ટોટલ તો કે 8 માર્ક ની અંદર પૂછવામાં છે. ગુણભાર છે 8 માર્ક. તો કે 8 માર્ક ની અંદર આ ચેપ્ટર માંથી શું શું પૂછવામાં આવે છે તો કે આ ચેપ્ટર ની અંદર તો કે એક એમસીક્યુ હશે 1 માર્કનો, એક વિભાગ બી માંથી 1 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવે છે અને વિભાગ સી માં 3 માર્કના 2 પ્રશ્ન પૂછવામાં આવે છે. એ 2 પ્રશ્નની અંદર તો કે શું શું પૂછી શકાય છે તો કે ખરા ખોટા હોઈ શકે અથવા તો દાખલો જેમાં આમનોંધ આવે છે એ 3 માર્કમાં આમનોંધ હોય અથવા તો 3 માર્કની થિયરી પૂછવામાં આવે છે. 3 માર્કના તો ખરા ખોટા હોય ટૂંકમાં આમાંથી કોઈ પણ 2 વસ્તુ ફરજિયાત પૂછવામાં આવશે. એક દાખલો હોય, એક ખરા ખોટા હોય અથવા તો દાખલો થિયરી હોઈ શકે. પણ વધારે દાખલો એટલે કે જે આમનોંધ છે એ તો ફરજિયાત એક 3 માર્કમાં હશે. બીજું જે 3 માર્કમાં પૂછવામાં આવે છે બીજો પ્રશ્ન ટોટલ 6 માર્કમાં પૂછવામાં આવે છે. એટલે કે 3 માર્કના 2 પ્રશ્ન જે પૂછવામાં આવે છે એમાં એક પ્રશ્ન ફરજિયાત જે દાખલો જે આમનોંધ આવે છે આ ચેપ્ટર અંદર એ એક દાખલો તો આમનોંધનો હોય છે. જ્યારે બીજો જે પ્રશ્ન છે એ કા ખરા ખોટા હોય અથવા તો થિયરી હોય છે. જ્યારે આમાં તમને અથવામાં પણ પ્રશ્ન પૂછવામાં આવે છે. એક તમને જેને કહે કે ઓપ્શનમાં પ્રશ્ન આપવામાં આવશે. હવે આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન તો કે આપણે આગળ પાઘડીના ચક્રમાં વાત કરી હતી અને પુનર્ગઠન ચક્રમાં આપણે વાત કરી કે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારનો કોઈ નવો ભાગીદાર પ્રવેશ પામે, કોઈ ભાગીદાર નિવૃત્ત થાય તો એના કારણે તે ભાગીદારીમાં ફેરફાર થતો હોય. જે આપણે પુનર્ગઠન ચક્રમાં આપણે અભ્યાસ કર્યો કે કોઈ પણ પેઢી ચાલુ હોય અને તે પેઢીની અંદર કોઈ પણ નવો ભાગીદાર એન્ટર થાય એટલે કે પ્રવેશ થાય અથવા તો ચાલુ પેઢીમાંથી કોઈ પણ ભાગીદાર નિવૃત્ત કે પછી મૃત્યુ પામે તો તેના કારણે તો તે ભાગીદારીમાં ફેરફાર થતો હોય છે. આપણે જોયું કે પુનઃગઠન એટલે કે ભાગીદારીમાં થતો ફેરફાર. 2 ભાગીદાર હોય અને ત્રીજો ભાગીદાર પ્રવેશ પામે તો એના જે પ્રમાણ જે છે તો એ પ્રમાણમાં ટૂંકમાં ભાગીદારીમાં ફેરફાર થતો જોવા મળે છે. આવા સંજોગોને ધંધો આપણે જોતા કે ધંધો ચાલુ જ રાખતા, ખાલી ભાગીદારીનો અંત થાય છે, પેઢીનું વિસર્જન થતું નહીં. કોઈ પણ પેઢી ચાલુ હોય એ પેઢી જે ચાલુ હોય એ પેઢીની અંદર દાખલા તરીકે ગુરુ કૃપા નામની પેઢી હોય એમાં પહેલા 2 ભાગીદારો A અને B. આ બંને ભાગીદારો તો કે 1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા હોય. હવે આ જે પેઢી છે એને ત્રીજા C ભાગીદાર પ્રવેશ આપ્યો એટલે કે પહેલા કેટલા ટકા નફો વેચતા 50%. હવે એને C ને 20% ભાગ આપવો છે તો આનો 20% ભાગ આપશે કોણ તો કે
ભાગીદાર આપશે એટલે આપણે પુનઃગઠન તો પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવું પડે એટલે હવે શું કરશે ભાઈ a અને b ની પેઢી ગુરુકૃપા નામની ચાલુ રહેશે પેઢીમાં કોઈ ફેરફાર થશે નહીં પેઢી બંધ થતી નથી હવે ભાગીદારીમાં ફેરફાર થાય પહેલા બે પાર્ટનર હતા હવે પાર્ટનર કેટલા થઈ ગયા તો કે 3 એટલે હવે ના પ્રમાણમાં શું થશે કે પ્રમાણે બે સરખી શકે તો પ્રમાણ થઈ ગયા 40% અને 20% એટલે કે ભાગીદારીમાં ફેરફાર થાય પછી કોઈ ભાગીદાર નીકળી જતો હોય નિવૃત્ત થતો હોય તો આવા સંજોગોમાં પણ ભાગીદારીમાં ફેરફાર થાય પરંતુ તો કે ભાગીદારીમાં ફેરફાર થાય પણ પેઢી બંધ થતી નથી પેઢી એમાં શું થતી હોય ચાલુ જ રહે છે પણ જે તારીખથી જે ભાગીદાર પ્રવેશ પામ્યો હોય અથવા તો જે ભાગીદાર નિવૃત્ત થતો હોય એ તારીખથી ભાગીદારીમાં ફેરફાર કરવો પડે કેમ કે પહેલા જગ્યાનું પ્રમાણ છે એ પ્રમાણમાં શું થશે ફેરફાર થશે એટલે અહીંયાથી હિસાબો નવેસર લખવાના થાય નવા હિસાબો તૈયાર થાય જૂના જે ત્યાં સુધીના હિસાબો છે એ જૂના ભાગીદારો જે છે એ ભાગીદારો અહીંયા સુધીનો હિસાબ ટૂંકમાં કમ્પ્લીટ કરી નાખે પછી અહીંયાથી નવેસર થઈ હવે આપણે 3 થયા તો અહીંયાથી નવેસર થઈ ઓલાને જે કઈ રૂપિયા લાવવાના હોય એ જે કઈ હિસાબ કરે એટલે ત્યાં સુધી ટૂંકમાં હિસાબ શું કરી નાખતા હોય છે કમ્પ્લીટ કરી નાખે સી ભાગીદાર એન્ટર થતો હોય તો A અને B ભાગીદાર સી ભાગીદાર જે તારીખે એન્ટર થાય પેઢીમાં પ્રવેશ પામે તો તે પહેલાના જે કઈ હિસાબો લખેલા હોય તો હિસાબો જે છે ત્યાં સુધીનો નફો હોય જે કઈ બચત કરેલી હોય એ બધી બચત એ બધું A અને B વહેંચણી કરી લે છે નફો ખોટ તેને ક્યાંથી ઉઘરાણી કરવાની જે કઈ બાબત હોય એ તમામ બાબત A અને B ત્યાં સુધીનો કે લઈ લેતા હોય છે ત્યાર પછી આ જે તારીખે પ્રવેશ પામશે સી ભાગીદાર ઈ તારીખથી હવે તો કે નવેસરથી હિસાબો અહીંયાથી સ્ટાર્ટ થશે પેઢી ગુરુકૃપા જ રહેશે પેઢી બંધ થતી નથી પેઢી ચાલુ જ રહે છે ખાલી અંત શેમાં છે ભાગીદારીમાં એટલે કે જૂના બે ભાગીદારીને તો અંત આવે છે હવે 3 ભાગીદાર છે એટલે કે જ્યારે ચાલુ પેઢી તેનો અને તેનો ધંધો બંધ થાય બધા જ ભાગીદાર સાથે જે ભાગીદાર પેઢીનો અને ભાગીદારીનો આપોઆપ અંત આવે છે તો વિસર્જનને લગતા વેરો આપણે આ પ્રકારનો અભ્યાસ કરો છો પરંતુ જે ચાલુ પેઢી અને એનો ધંધો બંધ થાય જે ગ્રુપમાં પેઢી આખી બંધ થઈ જતી અથવા તો બધા જ ભાગીદાર છૂટા થઈ જાય તો ત્યારે પેઢીનો અંત આવે છે તો આપોઆપ પેઢી બંધ થઈ જાય તો કે પેઢી બંધ કરવામાં આવે અથવા તો જે પાર્ટનર છે ABC ત્રણેય ભાગીદાર છૂટા થઈ જાય ત્રણેય ભાગીદારો છૂટા થઈ જાય તો ઓટોમેટિક આ ભાગીદારી પેઢી જેને કહે કે અંત થઈ જાય ત્રણેય ભાગીદાર છૂટા પડી જતા હોય ત્રણેય ભાગીદાર જેને કહે કે ધંધો બંધ કરી દે છે ત્રણેય ભાગીદાર છૂટા થઈ જતા હોય તો ત્યારે ભાગીદારી પેઢીનો તો કે અંત આવતો હોય છે તો કે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે વિસર્જન એટલે શું કોઈ પણ બાબતના અસ્તિત્વનો અંત આપણે વિસર્જન એટલે આવું કહી શકીએ તો કે વિસર્જન એટલે શું તો કે અસ્તિત્વનો અંત તો કે વિસર્જન એટલે કોઈ પણ બાબત હોય કોઈ પણ વસ્તુ હોય એનું અસ્તિત્વનો અંત એટલે આપણે શું કે વિસર્જન વિસર્જન આપણે શબ્દ સાંભળી છે રોજિંદા જીવનમાં કહેતા કે વિસર્જન કર્યું તો કે વિસર્જન એટલે શું તો કે કોઈ પણ જે બાબત છે એનું અસ્તિત્વ મટી ગયું અસ્તિત્વ પૂરું થઈ ગયું એટલે એને વિસર્જન કહેવાય એનું અસ્તિત્વ રહેતું હોય નહીં ગુરુકૃપા નામની પેઢી હોય હવે એના બધા જ ભાગીદારો છૂટા થઈ ગયા તો એ પેઢીનું અસ્તિત્વ રહેતું નથી પેઢી શું થઈ ગઈ છે બંધ થઈ ગઈ તો એ પેઢીનું હવે અસ્તિત્વ રહેતું નથી ટૂંકમાં વિસર્જન એટલે અસ્તિત્વનો અંત કોઈ પણ બાબત હોય પછી પેઢી હોય તોય ભલે કે કોઈ વસ્તુ હોય તોય ભલે વિસર્જન એનો અસ્તિત્વ શું થઈ જાય અંત થઈ જાય એને વિસર્જન કહેવામાં આવે છે પરંતુ આપણે અહીં ભાગીદારી નું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન આ બંને બાબતો આપણે ચર્ચા કરશે કે ભાગીદારી વિસર્જન એટલે શું
તો કે વિસર્જન શું? અસ્તિત્વનો અંત. તો કે ભાગીદારીનું વિસર્જન એટલે કે ભાગીદારી અસ્તિત્વનો અંત એટલે શું? અને ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? જો આ A B C આ ત્રણ ભાગીદારો કહેવાય. આ ત્રણે ભાગીદારો છૂટા થાય તો ભાગીદારીનું વિસર્જન એમાં કઈ પણ ફેરફાર થાય અને એની જે પેઢી છે ગુરુ કૃપા એ ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે પેઢી બંધ કરવી એટલે શું? અને આ ખાલી ભાગીદારીનો જ અંત આવે. એકાદો ભાગીદાર નીકળે તો નવા ભાગીદાર પેઢી ચાલે તો બીજા નવા ભાગીદાર પણ આવી શકે. એટલે કે આપણે અહીંયા ભાગીદારી વિસર્જન એટલે શું અને ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું બંનેમાં શું તફાવત છે એના વિશે આપણે ચર્ચા કરી છે કે ભાઈ ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. આ શેનું વિસર્જન છે? તો કે ભાગીદારીનું અને આ છે ભાગીદારી પેઢીનું વિસર્જન. તો કે બંનેમાં શું ફેરફાર છે? ભાગીદારી વિસર્જન એટલે શું અને ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો કે સરળ શબ્દમાં પહેલા આપણે વાત કરી વ્યાખ્યા ઉપર જતા પહેલા તો કે આપણે એવું કહીએ કે જ્યારે ભાગીદારી પેઢી પોતાનો ધંધો કાયમ માટે બંધ કરે કાયદા કે દ્રષ્ટિએ તો એને આપણે એવું કહીએ કે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. કે કોઈ પણ પેઢી ધંધો કાયમ માટે બંધ કરી દે તો એ ભાગીદારી પેઢીનું વિસર્જન થયું. એનો ધંધો જે છે એ કાયમ માટે બંધ કરે ત્યારે. અને બીજું કહીએ કે ભાઈ એક સિવાયના બાકીના બધા ભાગીદાર પેઢીમાંથી છૂટા થાય તો પણ ભાગીદારીનો અંત આવે છે અને ચાલતા ભાગીદારી પેઢી રહેતી નથી. ટૂંકમાં તમને વાત કરું કે ભાઈ અહીંયા જે ભાગીદાર હતા A B અને C આ A B C ભાગીદારો જે છે બરાબર છે તો કે આ ત્રણ ભાગીદારોમાંથી તો કે એક સિવાયના બધા જ ભાગીદાર તો કે A B C માંથી B ભાગીદાર અને C ભાગીદાર નીકળી જાય. એક છે એ એક જ ભાગીદાર ધંધામાં રહે. ગુરુ કૃપા નામની જે પેઢી છે માં ત્રણ ભાગીદાર A B અને C તો કે એક સિવાયના બાકીના બધા જ ભાગીદારો તો કે જ્યારે છૂટા થઈ ગયા નીકળી જતા હોય તો કે ત્રણ ભાગ B અને C ભાગીદાર નીકળી જાય. અમારે પેઢીમાં રહેવું નથી. આ ગુરુ કૃપા નામની પેઢી છે. B અને C એ ગુરુ કૃપા પેઢીમાંથી નીકળી જતા હોય તો હવે એક જ વ્યક્તિ વિધો કોણ તો કે એ વ્યક્તિ. એટલે હવે આ ગુરુ કૃપા નામની જે પેઢી છે એ ધંધો ચાલે છે પણ એક ભાગીદારી પેઢી તરીકેની. શા માટે તો કે હવે એનો માલિક એક જ છે. કોણ છે? એ. એટલે હવે આ ગુરુ કૃપા જે છે પેઢી નહીં પણ શું થઈ ગઈ છે? એકાકી વેપાર વૈયક્તિક માલિકી થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? ધંધો ગુરુ કૃપા નામે ચાલ્યો પણ હવે વૈયક્તિક માલિકી થઈ ગઈ. પેઢીને નિયમો લાગુ પડશે નહીં કેમ કે એક જ વ્યક્તિ છે. આપણે ભાગીદારી પેઢીના વ્યાખ્યામાં જોઈશું બે કે તેથી વધુ વ્યક્તિ હોય તો જ ભાગીદારી પેઢી કહેવાય. નહીંતર એને શું કહેવામાં આવે છે? એકાકી વેપારી વૈયક્તિક માલિકી કહેવાય. હવે આ ગુરુ કૃપા જે પેલા પેઢી કરી ગયો સામે ત્રણ પાર્ટનર હતા હવે બે પાર્ટનર છૂટા થઈ ગયા હવે એક જ વ્યક્તિ રહ્યો તેને પેઢીનો અંત થયો. હવે ખાલી શું થયું? એકાકી વેપારી તરીકે પેઢીનું અસ્તિત્વ રહ્યું. હવે આપણે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન એની આપણે વ્યાખ્યા છે. તો કે ભાગીદારીનું વિસર્જન એટલે શું? તો કે ભાગીદારી પેઢીમાંથી કોઈ પણ એક ભાગીદાર નિવૃત્ત, મૃત્યુ કે નાદાર થાય ત્યારે બાકીના ભાગીદારો ધંધો તો કે ચાલુ રાખે તો તેને ભાગીદારીનું વિસર્જન કહે છે. તો કે કોઈ પણ ભાગીદારી પેઢી હોય એ પેઢીમાં કોઈ પણ એક ભાગીદાર તો
તો કે કોઈ પણ ભાગીદાર પેઢી માને કે A B C ત્રણ ભાગીદાર હતા. આ ત્રણે શું છે? ભાગીદાર. આની પેઢીનું નામ છે ABC. તો કે પેઢીનું નામ શું છે? ABC. પછી જેનું એને કાઢવાનું હોય એનું પ્લાસ્ટિક હોય, પેકેજિંગ હોય, પોલિથીન હોય, જે કે હોય. તો કે આની વ્યાખ્યા શું કહે છે કે ભાગીદારી પેઢીમાંથી કોઈ પણ એક ભાગીદાર, તો કે જે ભાગીદારી પેઢી હોય તો કે ABC નામની ભાગીદારી પેઢી છે, એમાંથી કોઈ પણ એક ભાગીદાર, એટલે પેકેજિંગનું કામ છે ABC પેકેજિંગ, તો કે ભાગીદારી પેઢીમાંથી કોઈ પણ એક ભાગીદાર નિવૃત્ત, મૃત્યુ કે નાદાર, કોઈ પણ માની લો C ભાગીદાર, કોઈ પણ એક ભાગીદાર હોય, એ એક ભાગીદાર નિવૃત્ત થાય એટલે કે નીકળી જતો હોય ભાગીદારી પેઢીમાંથી, મૃત્યુ પામે કે નાદાર જાય. નાદાર આપણે આગળ ચર્ચા કરી હશે 11 પર. નાદાર એટલે કે દેણું એના પર વધી ગયું હોય, નાદાર જાય. તો કે ભાગીદારી પેઢીમાંથી કોઈ પણ એક ભાગીદાર, તો કે એની પેઢીમાંથી કોઈ પણ એક ભાગીદાર તો કે નિવૃત્ત થતો હોય, મૃત્યુ થતો હોય કે નાદાર જાય, નીકળી જાય, સ્વેચ્છ છે ભાઈ કે બહાર હવે મારે ભાગીદારી પેઢીમાં રહેવું નથી, ભાઈ મારે નીકળી જવું છે. તો નિવૃત્તિના આપણે હિસાબો આવશે, આપણે ચર્ચા કરશું. જે ભાગીદાર નીકળી જતો હોય તો એને એના ભાગના રૂપિયા આપતા હોય, કઈ રીતે ચૂકવણી કરવામાં આવે છે એના ભાગના રૂપિયાની. સ્વાભાવિક છે કે ડાયરેક્ટ રૂપિયા ન ચૂકવી શકે તો એ સમય માંગે કે અમે તમને 1 વર્ષ પછી રૂપિયા આપશું તારી લેણ કરતી રકમ, કેમ કે પેઢીમાં ભાગ રહે હોય ત્યારે તો કે C ભાગીદારે રોકાણ કરેલું હોય પેઢીમાં, તો એ નીકળી જાય છે, તેનું રોકાણ અને જેટલું કરેલું છે એ આ બંને ભાગીદારે શું કરવું પડે? પાછું આપવું પડે. શા માટે? તો કે આનો જે ભાગ છે એ મળશે કે નહીં? તો કે A અને B ને જ મળશે. આનો જે કાંઈ ભાગ છે બે ભાગ કેને મળે? તો કે A અને B ને મળે છે. એટલા માટે તો કે A અને B C ને નાણાં ચૂકવવા પડતા હોય છે. એટલે કે કોઈ પણ એક ભાગીદાર નિવૃત્ત થાય કે પછી મૃત્યુ પામે, સ્વાભાવિક છે તો મૃત્યુ પામે ત્યારે પણ આની જગ્યાએ જેનો વારસદાર હોય તો તે, પણ આ બેની સંમતિ હોય તો, એમ કે આપણે વારસદારને રાખશું એટલે એના જ રહી હોય તેના વારસદારના ભાગના રૂપિયા આપીએ. કે નાદાર જાય, નાદાર એટલે કે એના ઉપર દેણું વધી ગયું હોય, જેને કહેવાય કે એની પાસે જેટલી મિલકત છે એના કરતા દેવું વધારે છે. 10 લાખની મિલકત 15 લાખ રૂપિયા ચૂકવવાના હોય તો એને નાદાર જાય ગણો. તો કે નાદાર જાય એટલે ત્યારે બાકીના ભાગીદારો તો કે ધંધો ચાલુ રાખે. હવે આ ભાગીદાર નીકળી ગયો C, પણ A અને B એ જે ABC નામની પેઢી હોય એ ધંધો ચાલુ રાખતા હોય તો અહીંયા ખાલી ભાગીદારીનું વિસર્જન થયું, પેઢીનું વિસર્જન થતું નથી. પેઢી ચાલુ છે પણ આ બે ભાગીદારીનો કઈ શું આવ્યો? અંત આવ્યો. ભાઈ જે નીકળી ગયો એનો ત્યાં સુધીનો હિસાબ ક્લિયર કરી અને બાકીના જે ભાગીદારો છે અહીંયાથી ઈ ધંધાનું ચાલુ રાખતા હોય છે. પણ આ જ્યારે બે જ ભાગીદાર હોય અને એક ભાગીદાર નીકળી જાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ જાય. કેમ કે ભાગીદાર બે જ નીકળી જાય તો એકલો હોય તો પેઢી કહેવાય નહીં, એને શું કહેવાય? વૈયક્તિક માલિકી કહેવામાં આવે છે. એટલે કે આ ભાગીદાર વિસર્જન એટલે શું? તો કે જ્યારે ભાગીદારી પેઢીમાંથી કોઈ પણ એક ભાગીદાર નિવૃત્ત, મૃત્યુ કે નાદાર જાહેર કરવામાં આવે ત્યારે બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે તેને ભાગીદારીનું વિસર્જન કહેવામાં આવે છે. બાકીના જે ભાગીદારો છે એ ધંધો ચાલુ રાખતા હોય તેને શું વિસર્જન કહેવામાં આવે છે? ભાગીદારીનું વિસર્જન કહે છે. હવે આપણે વાત કરી ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો કે આ શેની વાત કરી? ભાગીદારીનું વિસર્જન. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન, તો કે ભાગીદારી પેઢી વિસર્જનની વ્યાખ્યા શું છે? તો કે ભાગીદારી પેઢી અને તેનું ધંધાકીય કામકાજ
કાયમ માટે બંધ કરી દેવામાં આવે એટલે કે બધા ભાગીદારો પેઢીમાંથી છૂટા થાય ત્યારે પેઢીનું વિસર્જન થાય છે. તો કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો કે જ્યારે ભાગીદારી પેઢી જે પેઢી છે ABC એ પેઢી અને એનું ધંધાકીય જે કંઈ કામકાજ હોય ટૂંકમાં એ ધંધો જે કાયમ માટે બંધ કરી દેવાય. મારે કે પેકેજિંગ હોય તો પેકેજિંગનો ધંધો ચલાવતા પછી ધંધાનું જે કંઈ કામકાજ છે એ ધંધો હવે કરતા નથી, કાયમ માટે ધંધાકીય કામકાજ તો કે બંધ કરી દેવા કાયમ માટે. એટલે કે બધા જ ભાગીદારો ત્રણેય A B અને C બધા જ ભાગીદારો પેઢીમાંથી છૂટા થઈ જાય, બધા જ નીકળી જાય તો ત્યારે તો કે એને તો કે શું કહેવામાં આવે છે? પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે. તો કે જ્યારે ભાગીદારી પેઢીમાંથી તો કે બધા જ ભાગીદારો છૂટા થઈ જતા હોય એટલે કે કાયમ માટે પેઢી બંધ કરી દેવામાં આવે તો એને શું કહેવાય છે? તો કે ભાગીદારી પેઢીનું વિસર્જન કહે છે. બધા જ ભાગીદારો છૂટા થઈ જાય એટલે કે ધંધો કાયમ માટે બંધ કરી દે તો એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે. પછી કદાચ એકલો ભાગીદારી ધંધો ચાલુ રાખે એ વ્યક્તિ કે મારે એકલા ધંધો ચાલુ રાખવો છે, B અને C બે નીકળી જાય તો ભાગીદારી પેઢીનો તો શું આવે છે? અંત આવે છે. હવે કદાચ પેઢી રહેશે તો એ કેવી રહેશે? તો કે વ્યક્તિ માલિકી તરીકે પેઢી અસ્તિત્વમાં રહે છે. તમને પેજ નંબર 276 ઉપર ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જનનો તફાવત આપ્યો છે. બંનેનો અર્થ આપ્યો છે જે આપણે ચર્ચા કરી. પેઢીનું અસ્તિત્વ તો કે ભાગીદારીમાં પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે, એમાં અસ્તિત્વનો અંત આવે છે. હિસાબી ચોપડા, હિસાબોની પતાવટ, અદાલતનો હસ્તક્ષેપ, અસર, તમને જે તફાવત આપેલ છે એ તફાવત તમે જોઈ લેજો. પેજ નંબર 276 ઉપર ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જન અંગેનો જે આપણે ભાગીદારી વિસર્જન અને ભાગીદારી પેઢીના વિસર્જનની ચર્ચા કરી એ બંનેનો તો કે તફાવત આપેલ છે કે ભાઈ બેમાં શું ફેર પડે છે. ત્યાર પછી હવે આપણે વાત કરી ભાગીદારી પેઢીના વિસર્જન અંગેની હિસાબી અસર. તો કે પેઢીનું જ્યારે વિસર્જન થાય, ભાગીદારી પેઢી બંધ થતી તેની હિસાબી અસર શું થતી હોય છે? તો કે એની મુખ્યત્વે તો કે ત્રણ હિસાબી અસર છે. પહેલા તો પેઢીના વિસર્જનની રીત કે પદ્ધતિ. તો કે પેઢીનું વિસર્જનની પદ્ધતિઓ છે, પેઢીનું વિસર્જન કઈ રીતે કરવામાં આવશે. ત્યાર પછી પેઢીના વિસર્જન અંગે કાનૂની જોગવાઈ. કે પેઢીનું વિસર્જન કરવું છે તો અમુક જે કાયદાઓ છે, જે જોગવાઈ છે એ તમારે જોગવાઈનું પાલન કરવું પડે. અને પેઢીના વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા, પેઢીના વિસર્જન માટે શું પ્રોસેસ છે એ પ્રોસેસ વિશે આપણે ચર્ચા કરી છે. સામાન્ય વિધિ કે પ્રક્રિયા, પેઢીના વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરી છે. તો કે આ ત્રણેય બાબત વિશે આપણે વિસ્તૃતમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. એક એક મુદ્દાની વ્યવસ્થિત આપણે જેને કહેવાય કે ચર્ચા કરશું કે ભાઈ કઈ રીતે વિસર્જનની પદ્ધતિ કેટલી છે, કાનૂની જોગવાઈ શું છે, સામાન્ય વિધિ કે પ્રક્રિયા, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું. ચાલો, આમાં તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો, તમે મને જણાવી શકો છો. ચાલો, આમાં તમને કંઈ પ્રશ્ન તો હું તમને સરળ એવો પ્રશ્ન પૂછું, બરાબર છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં દર્શાવવાનો છે. તો કે જ્યારે પ્રશ્ન સાંભળજો, જ્યારે પેઢીમાંથી બધા ભાગીદારો છૂટા થાય, જ્યારે પેઢીમાંથી બધા ભાગીદારો છૂટા થાય તેને શું કહેવામાં આવે છે? ફરીથી, જ્યારે પેઢીમાંથી બધા ભાગીદારો છૂટા થાય તેને શું કહેવામાં આવે છે? આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં દર્શાવવાનો છે. ચાલો, થેન્ક યુ.